ભેસાણની અંદર લોકોએ ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે। ગોપાલ ઇટાલિયા સામે લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। મનરેગા કામોમાં ઇટાલિયાએ કર્યા હતા ભ્રષ્ટાચારના આરોપ। જો હાથમાં એ બેનર છે જેમાં લખ્યું છે ધારાસભ્ય રાજકીય રોટલા શેકો પણ મજૂરોના ભોગે નહીં। ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયાને કે ભાઈ રાહતોના પૈસા ખવાય છે, અમારા પૈસા કઈ ખવાતા નથી। પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ લોકોના ખાતામાં જ પૈસા જમા થાય છે, આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સામે ભેસાણની અંદર હાય હાયના નારા લાગ્યા છે। જે ગોપાલ ઇટાલિયાએ 2 દિવસ પહેલા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આક્ષેપ કર્યા હતા, એ જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। મનરેગા કામોમાં ઇટાલિયાએ કર્યા હતા ભ્રષ્ટાચારના આરોપ। ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ ભેસાણ ખાતે મનરેગામાં કામ કરતા 500 જેટલા લોકો એ આવેદન આપવા માટે પહોંચ્યા હતા। ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભેસાણ મામલતદાર કચેરી ખાતે હાથમાં પ્લેકાર્ડ રાખીને મજૂર લોકોએ વિરોધ નોંધાવવા માટે એ પહોંચ્યા હતા અને આપ જુઓ હાથમાં એ બેનર છે જેમાં લખ્યું છે ધારાસભ્ય રાજકીય રોટલા શેકો પણ મજૂરોના ભોગે નહીં। ગોપાલ ઇટાલિયા હાય હાય અને મજૂરોના પેટ ઉપર પાટું મારવાનું ધારાસભ્ય બંધ કરો, બંધ કરો, આ પ્રકારના એ નારા લગાવતાની સાથે જ તમામે લોકો એ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આખી આ ઘટનાની અંદર મજૂર બચાવો ઇટાલિયા હટાવો સહિતના નારાના પોસ્ટરો સાથે એ ભેસાણના કેટલાક મનરેગા યોજનામાં કામ કરતા એ મજૂરો ત્યાં પહોંચ્યા હતા। જે મજૂરીથી વિધવા બહેનોને આખી આ ચૂલો સળગે છે એ બંધ કરાવવાની વાત ના સહિતના અનેક એવા પોસ્ટરો આ તમામ મહિલાઓ અને સાથે જ પુરુષોએ મોટી સંખ્યામાં ભેસાણ મામલતદાર કચેરી ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા। આપને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ થોડા સમય પહેલા જ જૂનાગઢ જિલ્લા પંચાયતની એ સામાન્ય સભાની અંદર પહોંચ્યા હતા। એ સામાન્ય સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ચાલુ સભા દરમિયાન બહાર આવ્યા। મનરેગાના કૌભાંડ, મનરેગા સહિત અનેક એવી વાતોને લઈ એમાં કૌભાંડ થતું હોય તે પ્રકારના આક્ષેપે ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા અને હવે આ જ આક્ષેપોને લઈ ભેસાણની અંદર લોકોએ ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે હાય હાયના નારા અને પ્લેકાર્ડ એટલે કે પોસ્ટરો સાથે ભેસાણના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધ નોંધાવનારા લોકોએ શું કઈ કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની સામે, સાંભળો એ પણ। અને અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયાને કે ભાઈ રાહતોના પૈસા ખવાય છે, અમારા પૈસા કઈ ખવાતા નથી, અમારા ઊંડા તળ છે, અમારે રેડી મજૂરી હાલે છે, વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે, બધું તમામ અમારે થાય છે, અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી। ખોટી અમારી એવી ઉફા ન કરે। અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય જાય એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છીએ। અમે આજે મામલતદાર ઓફિસે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ। મજૂરો કંઈક નરેગાનું કામ કરીએ છીએ। ચેકડેમ તળાવની અંદર અમે કાયદેસર લીગલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગલી મળે છે। અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈને નહીં ચલાવી લઈ। આજે આવેદન પત્ર લેવા માટે આવ્યા છીએ। ખોટા અમારી માટે આક્ષેપ કરે છે। હું આજે રાહત કામ માટે મજૂરી માંગવા આવી છું। અમને રાહત કામનું કામ આપો એટલે અમે અમારું ભરણ પોષણ કરી શકીએ અને અમને કામ આપો, એટલા માટે અમે આ નિવેદન માટે આવ્યા છીએ। મામલતદાર કચેરી ખાતે આજે વિરોધ પ્રદર્શનની અંદર મજૂરોને તમામે આ લોકો કે જેમના હાથની અંદર આ પોસ્ટરો છે તમામ જેમને નિવેદન આપ્યા એ આક્ષેપો સહિતના નિવેદનો બાદ એ જ કચેરીની બહાર ઉભેલા કેટલાક આગેવાનો અને સાથે જ આખી આ ઘટનાની અંદર જે જિલ્લા પંચાયતની અંદર ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ આખો આ મામલો ગરમાયો હતો। જો કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ મનરેગા યોજનામાં કામ કરતા મજૂરોની અંદર આક્રોશ જોવા મળ્યો હતો
અને આ તમામ લોકો જ્યારે આક્રોશ વ્યક્ત કરવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા એ બાદ તાલુકા પંચાયતના પ્રમુખે આખી આ ઘટના સંદર્ભે નિવેદન આપ્યું હતું અને તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ મજૂરોના જે કંઈ પણ એ રૂપિયા જે મજૂરીના છે એ સીધા એમના ખાતામાં જમા થઈ રહ્યા છે. આમાં ભ્રષ્ટાચારની ક્યાંય એ કોઈ વાત નથી. જ્યારે આખું આ નિવેદન આપી રહ્યા હતા એ દરમિયાન તાલુકાના પ્રમુખે શું કહ્યું સાંભળો એ પણ. હું ગાંડુ કથિરિયા, પ્રમુખ તાલુકા પંચાયત ભેસાણ. થોડા દિવસ પહેલાં વિસાવદરના ધારાસભ્યએ ભેસાણ તાલુકાના ગામડાઓમાં મનરેગાના કામોમાં જે મજૂરો દ્વારા શ્રમ કરી અને જે તળાવ ઊંડા ઉતારવાનું કામ ઉનાળાની ધોમધકતા તાપમાં કરવામાં આવે છે, એમાં એમણે આક્ષેપ કર્યા હતા કે આમાં ગેરરીતિઓ થાય છે. એટલે મારા વાતે જે વાત ધ્યાને આવી છે એમાં મોરવાડામાં એમણે એવું કીધું હતું કે જે એસ્ટિમેટની રકમ છે 16 લાખ રૂપિયા, તો એમણે એમ કીધું હતું કે 16 લાખ રૂપિયાનો આમાં ગોટાળો થયો છે, એટલે ભ્રષ્ટાચાર થયો છે. એમની સામે 16 લાખ એસ્ટિમેટની રકમ છે, ખરેખર એમાં 5 લાખ રૂપિયાનું ચૂકવણું થયું છે કે જે મજૂરો કામ કરવા ગયા હોય એમની વેતનના પ્રમાણે એમને ચૂકવણું કરવામાં આવ્યું છે. એવી જ રીતે છોડવડી, પરબવાવડી, જૂની તારીખ ગુંદાળી, ઉમરાળી, ગળથ અને ભેસાણ આ ગામના નામ લઈ અને એમણે એસ્ટિમેટની રકમના આક્ષેપ કરેલા હતા. આમની વિરુદ્ધમાં ભેસાણ તાલુકાના ઘણા ગામના મજૂરોએ આજે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મજૂરોનું એવું કહેવું છે કે આ રોજગારીના જે પૈસા છે એ આધાર સીડિંગના હિસાબે સીધા અમારા જ ખાતામાં જમા થયા છે, આમાં કોઈ ગેરરીતિ થઈ નથી. પણ એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ ગરીબ લોકો કે જે ઉનાળામાં એમને ક્યાંય મજૂરી મળતી ન હોય ત્યારે સરકાર દ્વારા એમને જે વેતન આપવામાં આવે છે અને આવી જો માનસિકતા ધરાવતા હોય તો એક ધારાસભ્ય તરીકે એમણે ખરેખર ખરાઈ કરી અને આવા જે કંઈ મુદ્દાઓ ઉઠાવવા જોઈએ. એટલે એમના વિરોધની અંદર આજે ભેસાણ તાલુકાના મજૂરોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે. તો મામલતદાર કચેરી એટલે કે ભેસાણ મામલતદાર કચેરી બહાર મનરેગા યોજનામાં કામ કરતા મજૂરોના વિરોધ બાદ તાલુકાના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ લોકોના ખાતામાં જ પૈસા જમા થાય છે, આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી. જો કે જ્યારથી ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે કે મનરેગા યોજનાની અંદર જૂનાગઢ અને તેના આસપાસના વિસ્તારમાં ભ્રષ્ટાચારના આક્ષેપો જે સામાન્ય સભા દરમિયાન તેમને લગાવ્યા હતા, આ નિવેદન બાદથી સતત તેમનો જૂનાગઢ અને તેમના આસપાસના વિસ્તારની અંદર સતત એ વિરોધ થઈ રહ્યો છે. જો કે વિરોધના પગલે આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે મજૂર વર્ગના એ લોકોએ તેમને પ્લેકાર્ડ સાથે રાખીને વિરોધ નોંધાવ્યો હતો. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના આ વિરોધને લઈ એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.